નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં જૂનાગઢ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। રિક્ષા પલટી મારતા અકસ્માત સર્જાયો છે। જૂનાગઢના અગતરાય નજીક રિક્ષા પલટી મારતા અકસ્માત સર્જાયો। કેશોદથી જૂનાગઢ જતી રિક્ષા અકસ્માતનો ભોગ બની હતી, જેમાં અકસ્માતમાં 3 મહિલાઓને ઈજાઓ પહોંચી છે। તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે। વધુ સારવાર તેમની ચાલી રહી છે। ઈજાગ્રસ્તોને કેશોદમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। કેશોદથી જૂનાગઢ જતી રિક્ષા અકસ્માતનો ભોગ બની હતી અને આ સમાચાર જૂનાગઢના છે। જૂનાગઢ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। રિક્ષાએ પલટી મારી છે। રિક્ષા પલટી મારતા અકસ્માતની ઘટના બની। 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। તમામને તાત્કાલિક ધોરણે કેશોદમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તમામને હવે પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે। અકસ્માતમાં 3 મહિલાઓને ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને કેશોદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી રહી છે। 3 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે। કેશોદથી જૂનાગઢ આ રિક્ષા જતી હતી અને રસ્તામાં અકસ્માતનો ભોગ બની હતી। જૂનાગઢના અગતરાય નજીક આ રિક્ષાએ પલટી મારી છે। રિક્ષા પલટી મારતા અકસ્માતની ઘટના બની। કેશોદથી જૂનાગઢ જતી રિક્ષા અકસ્માતનો ભોગ બની હતી। અકસ્માતમાં 3 મહિલાઓને ઈજાઓ પણ પહોંચી છે। તેમને સારવાર આપવામાં આવી રહી છે। પ્રાથમિક સારવાર માટે ઈજાગ્રસ્તોને કેશોદ ખસેડવામાં આવ્યા હતા। કેશોદથી જૂનાગઢ જતી રિક્ષા અકસ્માતનો ભોગ બની હતી। અમરેલી, ગીર પશ્ચિમ અને ગીર પૂર્વ વિસ્તારમાં સિંહોના મોતની ઘટનાઓ સામે આવતા વન વિભાગમાં ચિંતા ફેલાઈ છે। પ્રાથમિક માહિતી મુજબ સિંહોમાં સીડીવી નામનું ગંભીર ચેપી રોગ ફેલાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જસાદાર કેર સેન્ટરમાં વધુ એક સિંહનું મોત થતાં અત્યાર સુધી 9થી વધુ સિંહોના મોત નોંધાયા હોવાનું સામે આવ્યું છે। વધતા મૃત્યુદરને પગલે વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક જસાધાર પહોંચવા આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે ગાંધીનગરથી ગીર રેન્જમાં ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે। રાજકોટ મનપાને નવા મેયર મળ્યા। ડોક્ટર નેહલ શુક્લની મેયર તરીકે વરણી કરવામાં આવી। મનપામાં ડેપ્યુટી મેયર તરીકે દક્ષા વસાણીની વરણી થઈ છે। મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયા બન્યા। દંડક તરીકે સંજયસિંહ રાણાની વરણી કરવામાં આવી છે, તેમજ પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયાની નિમણૂક કરવામાં આવી છે। ચોમાસું નજીક આવતા જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। શહેરમાં ગટર અને નાળાઓની યોગ્ય સફાઈ ન થતા લોકોમાં રોષ ફેલાયો છે। કરોડોના ખર્ચના દાવાઓ વચ્ચે કામગીરી માત્ર કાગળ પર હોવાના આક્ષેપ થયા છે। વર્ષો પહેલા દાતાર વિસ્તારમાં આવેલી પૂરની સ્થિતિ છતાં તંત્રએ કોઈ બોધપાઠ ન લીધો હોવાનો આરોપ પણ ઉઠ્યો છે। પ્રી મોન્સૂન કામગીરી લગભગ 80% કાગળ પર થાય છે, 20% સ્થળ પર થાય છે। આ ફરિયાદ જૂની છે અને એ જ ફરિયાદને આવનાર નવા કમિશનર શ્રી ધ્યાન આપી અને પ્રી મોન્સૂન કામગીરી સ્થળ પર થાય એ બાબતે ધ્યાન આપે તો જરૂરી છે। અન્યથા લોકોની હાલત ખૂબ દયનીય થઈ જાય છે। ચોમાસામાં ખરાબ રસ્તાઓને કારણે પ્રજા પરેશાન હોય છે। આ વખતે હવામાન શાસ્ત્રીઓ વહેલા ચોમાસાની આગાહી કરે છે ત્યારે આપણે જોઈએ કે હજી મહાનગરપાલિકાએ જે ખોદકામ છે એ બંધ નથી કર્યા, ઉલટાના નવા જે મેન મુખ્ય રસ્તાઓ છે એ ખોદે જાય છે। આપણે જોઈએ કે જીઆઈડીસી તરફ જે મુખ્ય રસ્તો જાય છે અત્યારે ધૂળની ડમરીઓને ખોદી નાખવામાં આવેલો છે, એને પાછું મેટલિંગ, રોલિંગ કે રિપેરિંગ પણ નથી કરવામાં આવેલું। એવી રીતના આપણે જોઈએ કે જે 1 થી 15 વોટ છે એની અંદર એટલા રસ્તાઓ ખોદેલા છે કે ગમે ત્યારે વરસાદ પડે તો લોકો ઘરની બહાર નીકળી શકે કે પોતાનું વાહન લઈ શકે એવી પરિસ્થિતિ નથી। પ્રી મોન્સૂન કામગીરીમાં મહાનગરપાલિકા દર વર્ષે વોકડાની સફાઈ છે એ કરતી હોય છે। જૂનાગઢની અંદર 24 કિલોમીટર જેટલા વોકડા છે અને આ વખતે વાર્ષિક ભાવની જે એજન્સી છે એને જ વોકડા સફાઈનો કોન્ટ્રાક્ટ આપ્યો છે। એટલે દરેક વોર્ડની અંદર જ્યાં જ્યાં વોકડાઓ છે ત્યાં વોકડા સફાઈની કામગીરી ચાલુ કરી દીધી છે અને એમાંથી 8 કિલોમીટરના વોકડા સફાઈ એટલે લગભગ 35% જેવું કામ છે પૂરું થઈ ગયું છે। આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ રાખી અને બધા 24 કિલોમીટરના વોકડાઓની સફાઈ થઈ જાય એવું મહાનગરપાલિકાનું આયોજન છે। અંતર્ગત જે શહેરમાંથી પસાર થતા જે વોકડાઓ છે
તેની સફાઈ કરવામાં આવી રહી છે। વોકળાઓમાં કોઈ જાડી ઝાખરા કે એવું કંઈ હોય તો એની પણ સફાઈ કરવામાં આવી રહી છે। 3 વર્ષ પહેલાં જૂનાગઢમાં જ્યારે પાણી ભરાવાની ઘટના બની હતી ત્યારબાદ કાળવાના વોકળાને બંને તરફ ગાર્બેજ વોલ, પ્રોટેક્શન વોલ એ પણ કામગીરી કરવામાં આવી છે। કાળવો ઊંડો ઉતારવામાં આવ્યો છે, પહોળો કરવામાં આવ્યો છે, તેની વોટર કેપેસિટી અનેક ગણી વધી ગઈ છે। અત્યારે જે ગટરની ચેમ્બરો છે, જૂની રજવાડા વખતની જે ગટરની ચેમ્બરો છે તેની પણ સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે। ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે જનગણના 2027 અભિયાન અંતર્ગત ડિજિટલ સ્વગણતરી પત્રક ભરી નાગરિકોને પણ આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે। ઓલપાડ જનસંપર્ક કાર્યાલય ખાતે તેમણે જણાવ્યું કે ડિજિટલ વસ્તી ગણતરી પ્રક્રિયા સરળ અને સુરક્ષિત છે, જેના કારણે લોકો ઘરે બેઠા પણ માહિતી નોંધાવી શકે છે। દેશના સુનિયોજિત વિકાસ માટે આ અભિયાનમાં સહભાગી થવા તેમણે નાગરિકોને અનુરોધ કર્યો હતો। સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીની બેઠક યોજાઈ હતી। ચોમાસામાં 24 કલાક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા કલેક્ટરે ખાસ સૂચના આપી છે। જર્જરિત મકાનો દૂર કરી અને પાણી નિકાલ મજબૂત બનાવવા તાકીદ કરવામાં આવી છે। પાણી ભરાતા વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ તૈનાત કરવામાં આવશે। ટ્રાફિક અકસ્માત ટાળવા જૂના રસ્તાના પહેલા કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે। સુરતમાં લેબગ્રોન ડાયમંડ મશીનના નામે રૂપિયા 3.50 કરોડની છેતરપિંડી થયા હોવાની ઘટના સામે આવી છે। વેપારીને હીરાના ઉત્પાદનમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવવામાં આવ્યું। આ રોકાણ માટે વેપારી અમેરિકા સ્થિત પોતાના સગા સંબંધીઓ પાસેથી નાણાં મંગાવ્યા હતા। જોકે આરોપીઓએ રૂપિયા લીધા બાદ હીરાનું ઉત્પાદન બંધ કરી વેપારી સાથે ઠગાઈ આચરી હતી। સમગ્ર મામલે ભોગ બનનાર વેપારીએ ફરિયાદ નોંધાવી હતી। ઇકોસેલે ઠગાઈ કરનાર 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સુરતની ખટોદરા કેનાલમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। સ્થાનિક લોકોએ કેનાલના પાણીમાં તરતો મૃતદેહ જોતા જ તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતી। બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। યુવકનું મોત કઈ રીતે થયું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આજે સવા 9 વાગે કોલ મળેલ કે ખટોદરા જીઆઈડીની સામે કેનલમાં એક બોડી પડેલ છે અજાણ્યા વ્યક્તિની અને તાત્કાલિક અમારા માંડવા ફાયર ટીમ આવીને એને બહાર કાઢેલ। આશરે કેટલા વર્ષ હશે અને કેટલા સમયથી પડ્યું છે, શું લાગે છે? અંદાજિત 35-40 વર્ષનો લાગે છે અને ઘણા ટાઈમથી રાત્રેથી જ પડેલો એવું લાગે છે। અહીંયાથી લેબર પસાર થતા હતા, લેબરે કોલોની ઇન્ચાર્જને કીધું છે તો એમણે કોલોની ઇન્ચાર્જે મને કોલ કર્યો અને કીધું છે કે ભાઈ કોઈ અજાણ્યા માણસની લાશ નહેરમાં છે અને એનું મોરું પાણીમાં બંને બાજુથી ડૂબેલું હતું, એટલે આઈડેન્ટિફાઈ થતી નથી કે ભાઈ કયા માણસની લાશ છે ને ક્યારે ડૂબ્યો એ બધું ટાઈમ સાથે વિગતો ડિટેલો મળી નથી। તો મેં 112 પર પછી કોલ કરી ને બધાની સહાયતા લેવા માટે વિનંતી કરી છે। 112 પર મેં કોલ કર્યો છે। જૂનાગઢ જિલ્લાના ચોકલી ગામમાં શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। એક જ દિવસમાં શ્વાને 4 બાળકો સહિત 5 લોકોને બચકા ભરતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાને પગલે ગ્રામજનોએ શ્વાનને ઝડપી લેવા તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે। મને હડકાયું કૂતરું કર્યું, બીજા 4-5 જણાને કર્યું। સવારે 7 વાગે મને પેલા કર્યું। માંગ તો આજે કઈક સરકાર રસી કરે ને કાંઈક કરે તો થાય ને, બાકી તો હું થતું। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નવાપરા ગામે ખેડૂતના કૂવામાં દીપડો પડી જતા ચકચાર મચી હતી। ખેડૂત માલાભાઈ ડોડિયાએ ઘટનાની જાણ વેરાવળ વન વિભાગને કરતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અંદાજે 1 વર્ષના નર દીપડાને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢ્યો હતો। બાદમાં દીપડાને સારવાર માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો।
સુરતમાં ચેક રિટર્ન કેસમાં સજા પામેલો ફરાર આરોપી આખરે પોલીસના જાળમાં આવ્યો છે. કોર્ટ દ્વારા 1 વર્ષની સજા ફટકારાયા બાદ આરોપી નાસ્તો ફરતો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી અંકલેશ્વરથી આરોપીને ઝડપી પાડ્યો હતો. ફરાર આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથના વેરાવળ તાલુકાના નવાપરા ગામે દીપડો કૂવામાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ દીપડાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બાંટવા દેવડી નજીક સીઝ કરાયેલા યુનિટમાં કરોડોના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર છેડછાડનો મામલો સામે આવ્યો છે. કલેક્ટરના આદેશથી સીઝ કરાયેલા અંદાજે 54.78 લાખના જથ્થામાંથી 302 ટન ટાયર વેસ્ટમાં બગાડ કરી માત્ર 102 ટન જ બાકી રાખવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું. આરોપીઓએ સરકારી મિલકત સાથે કપટપૂર્વક છેડછાડ કરીને યુનિટ ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી સફાઈ કર્મચારીઓની હડતાલનો અંત આવ્યો. કર્મચારીઓએ આરોપ લગાવ્યો હતો કે છેલ્લા 10 વર્ષથી કામગીરી કરવા છતાં તેમને પૂરું વેતન મળતું નથી તેમજ પીએફ, ઈએસઆઈ અને એરિયર્સના લાભોથી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે. આ તમામ મુદ્દાઓને લઈને સફાઈ કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી સફાઈ કામગીરીથી દૂર રહેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. કામદારોની માંગણીઓને લઈને સકારાત્મક ચર્ચા બાદ મામલો ઠારે પડ્યો હતો, જેના પગલે 3 દિવસથી ચાલી રહેલી હડતાલ સમેટી લેવામાં આવી છે. અમારો પ્રશ્ન હતો પીએફ માટે, પગાર માટે ને એરિયસ માટે. તો એ માટે અમે બધાને અહીંયા ભેગા કર્યા હતા અને બોલાવ્યા હતા. તો એ લોકો આવ્યા છે. અમારો પ્રશ્ન એમને સોલ્વ કર્યો છે. અમે આ 3 દિવસથી હડતાલ ઉપર હતા. તો આજે લોકો આવ્યા છે અને અમારો પ્રશ્ન બધે સોલ્વ કરી ગયા છે. તો હવે એના માટે એને કીધું છે કે તમે સફાઈ ચાલુ કરી દો. પણ અમને હજી અમારું કહેવાનું એમ થાય છે કે અમને 13,000 પગાર મળવો જોઈએ ને 1,000 રૂપિયા અમારો પીએફ કપાવવો જોઈએ. પણ એ લોકો એમ કહે છે કે એમ નહીં થશે. કે અત્યારે અમને 12,000 નું કીધું છે કે તમને 12,000 પગાર મળશે ને 2,000 તમારો પીએફ કપાશે. આજથી આ હડતાલ સમેટી અને નવી એજન્સીમાં કોઈ પણ જાતનો ઇસ્યુ નહીં આવે. જે ડીજી નાકરાણીનો જે જૂનો ઇસ્યુ હતો તે સફાઈ કર્મચારીઓને પીએફ ન મળ્યું, આ એજન્સીએ ખાતરી આપી કે તમારું કોઈ પણ જાતનું પીએફ કાપવામાં નહીં આવે અને પૂર્ણ પીએફ દર મહિને આપવામાં આવશે તેની ખાતરી સફાઈ કર્મચારીઓને આપી. સાથે સફાઈ કર્મચારીઓના વાલ્મીકી સમાજના યુનિયનના આગેવાનો તેમજ એજન્સીને પણ રૂબરૂ બોલાવી જે તે વિભાગના લગતા અધિકારી સાથે પણ વાત કરી અને આ સુખદ સમાધાન કરી હાલમાં ભવનાથ વિસ્તારમાં જે યાત્રાધામને લગતા સફાઈ કર્મચારીઓના વિશે આજ પૂર્ણ કરી અને આજથી જ આ સફાઈ કર્મચારીઓ હડતાળ પૂરી કરીને આજથી જ સફાઈ ચાલુ કરવામાં આવશે. પાલિતાણા પોલીસે શેત્રુંજી નદીમાં દારૂની બોટલ સાથે રીલ બનાવનાર 5 યુવાનોને ઝડપી પાડ્યા છે. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં જ જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જૈન અગ્રણીઓએ આ સામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે 5 યુવકોને ઝડપી પાડ્યા છે તેમજ જાહેરમાં માફી પણ મંગાવવામાં આવી હતી. જામનગરના ખીમરાણા વિસ્તારમાં દારૂ લૂંટવાના પ્રયાસ અને પોલીસ પર હુમલાના મામલે યુવા કોંગ્રેસ કાર્યકર દેવરાજ ગોહિલને કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. પંચકોશી એ ડિવિઝન પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા અદાલતે વકીલોની દલીલો બાદ નિર્ણય કર્યો. ફરિયાદ મુજબ આરોપીએ દારૂ ભરેલી ઇનોવા કારની કાર્યવાહી દરમિયાન પોલીસ ફરજમાં અડચણ ઊભી કરી અને એએસઆઈ નિર્મલસિંહ જાડેજા પર હુમલો કર્યો હતો. નાના સગપર ગામમાં ચોમાસા પહેલા જ ગામ લોકોની મુશ્કેલી વધી. બિસ્માર પુલથી વિદ્યાર્થીઓ સહિત લોકો પરેશાન બન્યા. ત્યારે શું છે સ્થિતિ જોઈએ અહેવાલમાં. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના સગપર ગામમાં વર્ષોથી બિસ્માર હાલતમાં પડેલો ચેકડેમ પરનો રસ્તો હવે ગામ લોકો માટે મોટી મુશ્કેલી બન્યો છે. ક્યારી નદી પર આવેલા આ ચેકડેમ પરથી જ નાના સગપર ગામના લોકો ઉગામેડી ગામે અવરજવર કરે છે.
પરંતુ રસ્તો ખખડધજ બનતા રોજિંદી જિંદગી જોખમમાં મુકાઈ છે. ઉગામેડી ગામ નાના સગપર માટે મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે, જ્યાં હીરાના કારખાના, માધ્યમિક શાળા અને ગ્રામ પંચાયતની સેવાઓ ઉપલબ્ધ છે. રસ્તો ખરાબમાં એવું છે, આ 30 વર્ષ પહેલા ડેમ બનાવ્યા હતા, શેક ડેમ બનાવ્યા એટલે 30 વર્ષથી જ આની આ પોઝિશન છે એમ જ માનવાનું. આ આરસીસી કરે કે પાણી આવે એટલે ધોવાઈ જાય એટલે એની પોઝિશન. તમને કેવી તકલીફ ગામ લોકોને પડે? ગામ લોકોને પછી અહીંયા લોક થાય રસ્તો એટલે ફરવા જવું પડે. બીજી કેટલા કિલોમીટર? 11-12 કિલોમીટર બે બાજુ ફરવા જવું પડે. હુરકા જેવી તોય એટલું થાય અને ગોરડકા જેવી તોય એટલું થાય. રસ્તો સાહેબ આ ડેમ બનાવ્યો તેદું એવી ને એવી સ્થિતિ છે અને તકલીફ તો બહુ પડે છે, પૂરેપૂરી પડે છે. આ ન પૂછો વાત, કારણ કે તમે ચોમાસામાં આવો તો અહીંયા કાંઈ હાલે એવું જ નથી હોતું અને બધાને હુરકા અથવા ગોરકા ફરીને જવું પડે છે. કેટલા કિલોમીટર? 10 થી 11 કિલોમીટર થાય. શું કરવું જોઈએ? માંગ શું તમારી? અમારી માંગ એક જ છે કે અહીંયા મોટો પુલ બનાવે તો બધાને સારું પડે. આ ફરતા ગામના નાના સગપર એકનો ગામનો રસ્તો નથી, આ બધા ગામને જોડતો રસ્તો છે. ચોમાસા દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની જાય છે. ભારે વરસાદ પડતા ચેકડેમ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. પરિણામે ગામ લોકોને 10 થી 12 કિલોમીટરનો લાંબો ફેરો ખાઈને ઉગામેડી પહોંચવું પડે છે. સૌથી વધુ મુશ્કેલી વિદ્યાર્થીઓને પડી રહી છે, જેઓ જીવના જોખમે પાણી ભરેલા અને ખાડાવાળા રસ્તેથી સ્કૂલે જવા મજબૂર બને છે. આ સગપર ગામ રહ્યું ને એ ઉગામેડી ગ્રામ પંચાયતમાં આવે, બેનું ભેગું ગામ પંચાયત છે. આ રસ્તો રહ્યો એ 4-5 વર્ષથી આટલો બધો ખરાબ હાલતમાં છે. આની ઉપર જયારે ચોમાસાનું પાણી આવે ત્યારે કોઈ રીતે એની હાલી નથી શકાતું. તો ગામવાળાને કોઈ પણ અટાણું કરવા જવું હોય, જ્યાં જવું હોય ફરીને બધે જવું પડે. વિદ્યાર્થીને પણ ખૂબ મુશ્કેલી પડે છે. આની અમારી માટે નાના નાળા ઉપર જો મોટા પુલ બાંધી દેતા હોય તો આ નદી ઉપર એક બહુ સારા પુલની જરૂર છે, જે કાયમી એનું નિકાલ આવે એવો પુલ બંધાય એવી આશા રાખી. અને અમારા ગામના વિદ્યાર્થીઓને ભણવામાં બહુ તકલીફ પડે છે. હીરા ગામવા માટે, બકાલો લેવા, કરિયાણું લેવા માટે બધું અમારે અવારનવાર ઉગામેડી જવાનું હોય છે. ચોમાસાની અંદર જયારે પાણી હોય છે, જયારે રસ્તોની સ્થિતિ શું હોય છે? ચોમાસામાં પાણી આવે ત્યારે રસ્તો લોક જ હોય છે. અમારે ઉગામેડી જવા માટે કાં ગોળકા જવું પડે ને કાં હુરકા ફરીને જવું પડે. બે બાજુ છે 10-12 કિલોમીટર થાય છે. છેલ્લે તો અમારા ગામના પાદર જ નીકળવી આટલા પુલ હાટું છે. આટલા સમયથી વર્ષોથી આ સમસ્યા છે, તમે કોઈ રાજકીય આગેવાનોને કે ધારાસભ્યને કોઈ રજૂઆતો કરી છે? બધાને આગેવાનોને, રાજકીય લેવલે બધાને, તાલુકામાં, જિલ્લામાં, સાંસદમાં, વિધાનસભામાં બધે રજૂઆત કરેલી છે, પણ કોઈ વસ્તુ કોઈ કાંઈ કરતા નથી. જયારે મતની જરૂર હોય ત્યારે આવે છે, ચૂંટણી આવે ત્યારે, પછી કોઈ આવતું નથી. ખાલી વચનો જ આપે છે. વચનો આપે, અમે આ કરી દઈશું, ઓલું કરી દઈશું, પછી કોઈ એ માયલું કાંઈ થતું નથી. માનો કે તમારી સમસ્યા નિરાકરણ નહીં આવે તો તમે શું કરશો? આ સમસ્યા નહીં થાય અને પુલ અમારો નહીં મંજૂર થાય તો આવનારા સમયમાં અમે અમારા ગામજનો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરીશું. ગામ લોકોનો આક્ષેપ છે કે અનેક વખત તંત્ર, અધિકારીઓ અને રાજકીય આગેવાનો સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી. ચૂંટણી કાયદાઓ કરવામાં આવે છે, પરંતુ બાદમાં સમસ્યાનો ઉકેલ લાવવામાં કોઈ રસ દાખવાતો નથી. હવે ગામ લોકોએ તાત્કાલિક નવા પુલના નિર્માણ અને રસ્તાના કાયમી ઉકેલની માંગ ઉઠાવી છે. સાથે જ ચેતવણી પણ આપવામાં આવે છે કે જો વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે. યાસીન માકડ, મંતવ્ય ન્યૂઝ, બોટાદ. ભાવનગરના વલ્લભીપુરમાં પાણીની ભારે પારાયણ જોવા મળી છે. રોષે ભરાયેલી મહિલાઓએ હાઈવે ચક્કાજામ કર્યો હતો. મૂળપુર ગામમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીનું સંકટ વર્તાઈ રહ્યું છે. પીવાનું પાણી ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ મહિલાઓ રજૂઆત કરવા માટે કચેરીઓએ દોડી ગઈ છે. મહિલાઓએ ભાવનગર-અમદાવાદ હાઈવેમાં ચક્કાજામ કર્યો હતો. હાઈવે બંધ થવાના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી હતી. પાણી પુરવઠા વિભાગ પાણી ન આપતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પાણી હાટું આવ્યા છે, પાણીની તકલીફ પડે છે, પાણી પીવાનું મળતું નથી અમને. અમે સરપંચમાં અહીંયા જાય છીએ, સરપંચ કે માથેથી પાણી આવતું નથી. અમે તરસ્યા રહેવી છીએ. અમે કહેતા તો ગામ છોડી દેવી, નકર અમે ગામ મેકી જાવી ક્યાં પાણી વગરનું. અમારા છોકરા હાજા માંદા થઈ જાય, ખારા પાણી પી શકતા નથી. કોઈના ઘરે કરશો પાણી મળતો નથી તો તમે કયો એ સરકાર પાણી દેશો કે નહીં દો અમને? તમારી માંગણી શું છે? પાણીની માંગણી છે, મીઠું પાણી જોવે છે. 3 મહિનાથી પાણી મળતું નથી અમને. તમે વલ્લભીપુર આવ્યા છો? અમારે પાણી નથી આવતું 3 મહિનાથી. 2 ટીકડી પીવી છે તોય પાણી નથી મળતું. અહીંયા આવીને મેં પાણી પીધું ને ટીકડી પીધી.
3 મહિનાથી મીઠું પાણી નથી આવતું. એટલે જો જે કે ઈ અમારે અહીંયા કરવાનું છે, નકર જો અમારે અહીંયા રોડ વચ્ચે બેસવાનું છે. કેતા હોય તો મોન પર મૂકી દે, પાણી હાટું થઈ. તમારી માંગણી શું છે? આ પાણીની તકલીફ છે, પાણી માટે આવ્યા છે. અને મીઠું પાણી આવતું નથી 3 મહિનાથી, અને ગયા તા સવારમાં સરપંચના ઘરે, અને અમે કેટલી વખત માંગણી કરી છે, પાણી આવતું નથી. તોય તે સરપંચના ઘરે સવારે ગયા હતા, અને અહીંયા કેટલી વખત રજૂઆત કરી છે, પણ અહીંયા કોઈ ધ્યાન દેતું નથી અમારું. તમારી માંગણી શું છે? મારે મીઠું પાણીની માંગણી છે અમારે બધા. અને જો માંગણી પૂરી નહીં થાય તો માંગણી રોડ ઉપર તો અમે સુઈ રહીશું, પણ અમે ઘરે નથી જવાના. ઓફિસે એવું કહેવામાં આવે છે કે તમારી વસ્તી 3000 ની છે, તો તમને એક માણસ દીઠ 70 લીટર પાણી આપવામાં આવશે. એટલે 70 લીટરના હિસાબ પ્રમાણે 3000 ની સંખ્યા પ્રમાણે 1,10,000 લીટર પાણી આવવું જોઈએ. બરાબર. તો અમારી વસ્તી ખરેખર 2011 થી આજ 2026 થઈ, તો આ છેલ્લા 17 વર્ષમાં સંખ્યા 3 ડબલ થઈ ગઈ છે. 45 ની સંખ્યા આજની તારીખમાં મોણપણની છે જનસંખ્યા. તો અત્યારે જનસંખ્યા 4500 ના હિસાબે આપણે હવા લીટર તમને આપો, 150 લીટર નહીં, હવા લીટર આપો તો 2 લાખ, 2.5 લાખ લીટર જેવું પાણી જોઈએ. તો 1 લાખ લીટર જે પાણી આપે છે, તો 1 લાખ લીટરમાં પાણી થાય કોને? સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.